પીએસઆઈ ખુદ પોલીસ પકડમાં આવ્યા છે। દુષ્કર્મ કેસમાં ભાવનગર પોલીસે પીએસઆઈ બેન્જામિન પરમારની ધરપકડ કરી છે। પોરબંદરમાં ફરજ બજાવતા પીએસઆઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। પોરબંદરથી પીએસઆઈ બેન્જામિન પરમારને પકડીને ભાવનગર ખાતે લાવવામાં આવ્યો। ભરતનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પરમારને નજરકેદ કરવામાં આવ્યું છે। ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાતા કાર્યવાહી થઈ છે। પોરબંદર એલઆઈબીમાં ફરજ દરમિયાન પીએસઆઈ પરમાર સામે ગંભીર આરોપો છે। લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। વર્ષ 2024માં પીએસઆઈ બેન્જામિન પરમારે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવાયો છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, ખાખીને લાંછન લગાડનાર પીએસઆઈ હવે ખુદ પોલીસ પકડમાં આવ્યો છે। યુવતીની જે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તેને લઈને હવે કાર્યવાહી થઈ રહી છે, શું વિગત? જી ચોક્કસ, ભાવનગર 2024માં જે પીએસઆઈ છે તે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે ભાવનગરની પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી યુવતીને લગ્નની લાલચ આપીને પીએસઆઈ દ્વારા તેમની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતો હતો। પરંતુ હાલ જે પીએસઆઈ છે તે પોરબંદર ખાતે એલઆઈબીમાં પોતાની ફરજ બજાવે છે અને યુવતીને અંતે જે પીએસઆઈ દગો દેતાની સાથે જ યુવતીએ પોતાના પરિવારજનોની સાથે મળીને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। નીલમબાગ પોલીસે દુષ્કર્મની જે ફરિયાદ છે તે નોંધીને પીએસઆઈને પોરબંદરથી જ ગિરફ્તાર કર્યો છે કે ભાવનગર લાવવામાં આવ્યા છે। તેમજ હાલ સમગ્ર મામલે મહિલા ઇન્વેસ્ટિગેશનની ટીમ તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ છે તે તપાસ હાથ ધરી છે અને પીએસઆઈને ભરતનગર પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરવામાં આવ્યો છે। નીલમબાગ પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે હાલ પીએસઆઈની પૂછપરછ શરૂ છે તેમજ યુવતી છે તેમના મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે અને આજે જે પીએસઆઈ છે તેમને પણ મેડિકલ રિપોર્ટ માટે લઈ જવામાં આવશે અને સમગ્ર મામલે પીએસઆઈની વિરુદ્ધમાં ફરિયાદ અંતરે હાલ તપાસ શરૂ છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।